ડભોઈ એક તરફ સમગ્ર ગુજરાત રાજ્યમાં તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાનની મોટી વાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ડભોઈ તાલુકાના પલાસવાડા ગામમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. પલાસવાડા ગામના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ પર જ ચારેય બાજુ ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે. રોગચાળાની ભીતિ, ઝાડા ઉલટી અને ચાંદીપુરા વાયરસ ફાટી નીકળ્યો છે. હાલ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ અને મોસમી રોગચાળાએ માથું ઉંચક્યું છે. ત્યારે પલાસવાડા ગામમાં વ્યાપેલી આટલી હદની ગંદકીને લીધે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે ભયનો માહોલ છે. ગ્રામજનો ભયભીત છે કે જો આ ગંદકીના કારણે વિસ્તારમાં ઝાડા ઉલટી, મલેરિયા કે ચાંદીપુરા જેવો જીવલેણ રોગચાળો ફેલાશે તો તેનો જવાબદાર કોણ રહેશે? એક તરફ સરકાર સ્વચ્છતા અભિયાનના નામે મોટા પ્રચારો કરે છે, તો અહીં કોઈ ગંભીર બીમારી ફેલાશે તો શું પંચાયત કે પછી તાલુકા તંત્ર તેની જવાબદારી લેશે? અધિકારીઓ માત્ર ફોટો સેશન પૂરતા સીમિત. ગ્રામજનોએ તાલુકા પંચાયત અને સ્થાનિક તંત્રની કામગીરીની સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. લોકોનું કહેવું છે કે તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ અને ગામના સરપંચ રૂબરૂ આવી અને ગામની સ્થિતિની વિઝિટ લે તો તેમને ખબર પડે કે ગ્રામજનો કઈ નરકાગાર સ્થિતિમાંથી જીવી રહ્યા છે. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અધિકારીઓ માત્ર ફોટા પડાવવા પૂરતા જ દેખાય છે, પરંતુ સ્થળ પર આવી વાસ્તવિક કામગીરી કરવામાં કોઈ રસ નથી. વહેલી તકે સાફ સફાઈ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.